નમસ્કાર, હું સાહિલ પટેલ. આજે આપણે વલસાડ જિલ્લા વિશે માહિતી જોશું. ગુજરાત રાજ્યમાં વલસાડ જિલ્લો એ દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. તમે નકશામાં અહીં જોઈ શકો છો કે વલસાડ જિલ્લો એ ગુજરાતના દક્ષિણ જિલ્લામાં આવેલો છે, જે એક જ જિલ્લાને હદ સ્પર્શે છે. તે કયો જિલ્લો છે? નવસારી. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે કયો એવો જિલ્લો છે કે જે એક જ જિલ્લાને હદ સ્પર્શે છે? તો માત્રામાં કયો છે? વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાની સ્થાપના જોઈએ તો 1 જૂન 1964 ના રોજ સુરત જિલ્લામાંથી વિભાજન પામીને તેની સ્થાપના થઈ હતી. તેની પશ્ચિમે જોઈએ તો કયો? અરબી સમુદ્ર આવેલો છે. ઉત્તરે જોઈએ તો નવસારી જિલ્લો આવેલો છે. દક્ષિણે દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર આવેલી છે. જેના તાલુકાઓ જોઈએ તો વલસાડ જિલ્લાના કુલ 6 તાલુકા છે. પ્રથમ છે વલસાડ ખુદ, બીજો વાપી છે ઔદ્યોગિક મથક તરીકે જાણીતું છે, ત્રીજો પારડી, ચોથો છે ઉમરગામ, ધરમપુર અને છઠ્ઠો છે કપરાડા. વલસાડ જિલ્લો એ છોટા કાશી તરીકે પણ જાણીતો છે. કૃષિ અને ઉદ્યોગોમાં જોઈએ તો વલસાડ જિલ્લામાં આલ્બન્સો હાપુસ કેરી એ ખૂબ જ પ્રખ્યાત છે, જે વલસાડની હાપુસ, વલસાડી હાપુસ તરીકે ઓળખાય છે. અને બીજું ચીકુ માટે પણ ખૂબ જ જાણીતું છે. ઉદ્યોગોમાં વાત કરીએ તો વાપી એક ખૂબ જ પ્રખ્યાત શહેર છે, જે ઔદ્યોગિક રસાયણ માટે ખૂબ જ જાણીતું છે. વાપી તાલુકામાં રસાયણ અને પ્લાસ્ટિકના ઉદ્યોગો આવેલા છે, ત્યાં એકમો પણ છે. હવે વલસાડ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં જોઈએ તો વલસાડ જિલ્લામાં સૌપ્રથમ છે તિથલ બીચ, દરિયા કિનારો, જે ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. વલસાડ જિલ્લામાં એ દરિયા કિનારો આવેલો છે. બીજો છે ઉદવાડા, પારસીઓનો પવિત્ર અગિયારી, એ પણ આવેલું છે. ત્રીજું છે સ્થળ તો પારનેરા ટેકરી, જ્યાં માતાજીના ધામ આવેલા છે, જ્યાં માં કાળકાજીનું મંદિર આવેલું છે, માં અંબિકાનું મંદિર આવેલું છે, જ્યાં માં ચંડિકા અને માં નવદુર્ગાનું મંદિર પણ આવેલું છે, અને તેની સામે હનુમાનજી મહારાજનું મંદિર પણ આવેલું છે. અને સાથે ઉતરતા એક ભગવાન શિવજીનું મંદિર પણ આવેલું છે. ત્યાં ખૂબ જ સરસ મજાના મંદિરો આવેલા છે અને ધાર્મિક પવિત્ર સ્થળ છે. નદીઓ જોઈએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લાની નદીઓમાં 3 નદીઓ છે: ઔરંગા નદી, પાર નદી અને દમણગંગા નદી. એક રીતે ઐતિહાસિક સ્થળ જોઈએ, મહત્વ જોઈએ વલસાડ જિલ્લામાં તો ધરાસણામાં મહાત્મા ગાંધીજીએ જે મીઠાના સત્યાગ્રહની લડત એ ચલાવી હતી, જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ વલસાડમાં ચલાવી હતી. મિત્રો, આ હતી વલસાડ જિલ્લાની માહિતી. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. વધુમાં એક મહત્વનો પ્રશ્ન આપણે આપીએ છીએ: વલસાડ જિલ્લાના એવા કયા વતની હતા જે ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા હતા? કોમેન્ટમાં આ પ્રશ્નનો જવાબ જરૂરથી જણાવજો. ધન્યવાદ. થેન્ક યુ.